નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમાચારનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. શું જૈન મુનિ સાથે ખેલાયું રાજકારણ? ગુજરાતના કતલખાના મુદ્દે ઉપવાસ કરનારા મુનિ માત્ર સુરતથી માની ગયા. કોણે કર્યો ખેલ? કેટલાકમાં છુપો રોષ. એકતરફી પ્રેમ કરનાર બન્યો હત્યારો. પ્રેમિકા પર ફેંક્યો એસિડ. રિક્ષામાં બેસવાની ના પાડતા યુવતી પર એસિડ ફેંકી રિક્ષા ચાલક પ્રેમી ફરાર. ઝારખંડવાસી બન્યા દેશદ્રોહી. નકલી નોટોનો કરતા હતા વ્યાપાર. મહિલા પણ હતી સામેલ. રૂપિયા 1.69 લાખની બોગસ નોટો જપ્ત. શુક્રવારે થંભી જશે જનજીવન. પેટ્રોલ ભાવ વધારાના મુદ્દે એનડીએનું ભારત બંધનું એલાન. ઉદ્યોગોનો બંધને ટેકો. અને ઉડનાના પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ. શોર્ટ સર્કિટ થતા આગ લાગી. લઘુશંકા કરવા ગયેલો ગોડાઉનનો માલિક આગમાં સળગ્યો. સારવાર માટે ખસેડાયો. છેલ્લા 4 દિવસથી જીવદયાના મુદ્દે અમરનાથ ઉપવાસ પર બેઠેલા જૈન મુનિ મૈત્રી પ્રભાસાગરજીએ પારણા કરી લીધા છે. મુનિ દ્વારા રાજ્ય સરકારને જે 4 મુદ્દાઓ જણાવવામાં આવ્યા હતા તે પૈકી માત્ર 2 મુદ્દાઓ સ્વીકારવામાં આવ્યા છે, અને તે પણ માત્ર સુરત જિલ્લા પૂરતા. ત્યારે આ મુદ્દે ક્યાંક રાજકારણ રમાયું હોવાની ચર્ચા ચાલી રહી છે. શનિવારે 26મી મેથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરવા, નવા કતલખાનાઓને પરવાનગી ન આપવા સહિતની અલગ અલગ 4 મુદ્દાઓને લઈને જીવદયા પ્રેમી શ્રી મૈત્રી પ્રભાસાગરજી મહારાજ સાહેબના અમરનાથ ઉપવાસ કર્યા હતા. 4 દિવસ ચાલેલા અમરનાથ ઉપવાસનો બુધવારે અંત આવ્યો છે. મંગળવારે પોલીસ નેતા અને એનજીઓની મળેલી બેઠકમાં આ તમામ મુદ્દે ચર્ચા થઈ હતી, જેમાં બુધવારે જિલ્લા કલેક્ટર A.J. શાહ દ્વારા સુરત જિલ્લામાં ચાલતા કતલખાના બંધ કરવા તથા ધાર્મિક સ્થળોના 250 મીટરના વિસ્તારમાં માંસ, મચ્છી, ઈંડાના વેચાણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની બાંયધરી આપી હતી. જે 4 મુદ્દા હતા તેમાં 1. સમગ્ર ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવા. 2. સમગ્ર ગુજરાતમાં કાયદા હેઠળ સ્થપાયેલ કતલખાને અદ્યતન બનાવી તેની ક્ષમતા ન વધારવી. 3. સમગ્ર ગુજરાતમાં નવા કોઈ પણ કતલખાના ન સ્થાપવા. 4. સમગ્ર ગુજરાતમાં ધાર્મિક સ્થળોના વિસ્તારમાં માંસ, માછલી, ઈંડા વગેરેના વેચાણ ઉપર પૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવે. ન દેખાયેલા નેતા આવ્યા. મુનિ મૈત્રી પ્રભાસાગરજીના ઉપવાસના પારણા કરાવવા માટે શહેરના મેયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ આખી ઘટનામાં જૈન સમાજના 2 નેતાઓ દ્વારા આખો મામલો જાણે હાઈજેક કરી લેવામાં આવ્યો હતો. ભાજપાના કોર્પોરેટર નીરવ શાહ અને પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી હર્ષ સંઘવી આજે પારણા કરાવવાના સમયે અચાનક સ્થળ ઉપર પ્રગટ થઈ ગયા હતા, અને આ મુદ્દે જાણે કે તેમને બધું કર્યું હોય તેમ વર્તી રહ્યા હતા. જો કે આ સમયે કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો હતો. જો કે મંગળવારે રાત્રે સમાધાનનો આખો ખેલ પડી ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મૈત્રી પ્રભાસાગરજી સાથે પહેલે દિવસથી ઉપવાસમાં સાથી રહેલા એનજીઓ અને કેટલાક જીવદયા પ્રેમી આજે પારણા સમયે સ્ટેજથી દૂર રહ્યા હતા. આ બાબતે GGN સાથે એક એનજીઓના સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે આશયથી અમે મુનિ સાથે રહ્યા હતા તે ઉદ્દેશ પાર પડ્યો નથી. તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું કે મુનિ રાજકારણનો શિકાર બની ગયા છે. કતલખાનાઓના મુદ્દે જૈન મુનિ મૈત્રી પ્રભાસાગરજી દ્વારા સરકારનો જવાબ નહીં મળતા અમરનાથ ઉપવાસ શુક્રવારથી શરૂ કરવામાં આવ્યા હતા. જોકે રાજ્ય સરકાર તરફથી કોઈ પ્રતિ ઉત્તર મળ્યો નથી. મુનિ દ્વારા સમગ્ર ગુજરાતના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો. જોકે સ્થાનિક તંત્ર દ્વારા જ આ મુદ્દે બાંયધરી આપી મુનિના ઉપવાસ પૂરા કરાવી દેવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના કોઈ પણ પ્રતિનિધિઓએ સીધી રીતે આ મુદ્દાને ધ્યાને લીધો હતો. મુનિ મૈત્રી પ્રભાસાગરજી 26મી તારીખે ઉપવાસ પર બેઠા હતા. ત્યારે બીજા દિવસે એટલે કે રવિવારે 27મી મેના દિવસે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સુરતની 1 દિવસની મુલાકાતે આવ્યા. જોકે મોદીએ મુનિ સાથેની મુલાકાત ટાળી. જો કે નજીકના સૂત્રો પાસેથી એવું જરૂરથી જાણવા મળ્યું હતું કે મોદીને આ બાબતની માહિતી આપવામાં આવી હતી. મુનિના સમર્થનમાં મંગળવારે સમસ્ત સુરત અહિંસા સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક લોકો દ્વારા એક કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ કાર ચાલક દ્વારા પોલીસ ફરિયાદ થતા રેલીના આયોજકોની ધરપકડ થઈ શકે છે. ઉપવાસ ઉપર બેઠેલા કેટલાકની માંગણી હતી કે રેલીના આયોજકો સામે કાર્યવાહી ન થવી જોઈએ. જો કે આ બાબતે સમાધાન કરવા આવેલા લોકોએ કોઈ બાંયધરી નહીં આપતા થોડી ચકમક થઈ હતી. 250 मीटर के दायरे के अंदर अंडा, मांस, मछली कुछ भी नहीं बिका जाएगा, चाहे मंदिर हो, चाहे दुकान हो, चाहे घर हो, और इसकी पूरा इम्प्लीमेंट हो जाएगा. और जितने कत्ल खाने गैर कायदे से चल रहे हैं उनकी पूरी हम लिस्ट उनको दे देंगे.
और वो इस पे पूरी कार्रवाई करेंगे। मेयर ने यही कहा कि हम पूरी कार्रवाई अपनी तरफ से पूरी हम भरकस प्रयास करेंगे। देखिए, इन्होंने कहा पहले हम 15 दिन आपको यहाँ पे हमें सूरत का लगेगा, उसके बाद हम गुजरात की हम आपको गारंटी दे सकते हैं, उसके पहले हम नहीं दे सकते। लिखित में मेयर कमिश्नर साहब ने दिया है कि हम आपके जितने भी मतलब जो मांगनी है, 2 मांगनी हम इसको मांग दें, 2 मांगनी हम नहीं मांग सकते क्योंकि दो गवर्नमेंट की है, गुजरात गवर्नमेंट की। जो सूरत के अंदर जो गैर कायदे से कत्ल खाना है वो, और जो अंडा मांस मछली है वो उसको हम बंद कराएंगे। एक तरफी प्रेम में पागल युवाने सरथाणा जगतनाका खाते युवती पर एसिड छांटी देता चकचार मची जवा पामी हती। गंभीर रीते दाजी गयेली भेस्तानी युवतीने सारवारथे नवी सिविल હોસ્પિટલમાં ખસેડાઈ હતી। આ રિક્ષામાં બેસવાનો ઇનકાર કરતા રિક્ષા ચાલક પ્રેમીએ આવેશમાં આવી યુવતી પર એસિડ છાંટી દીધું હતું। કામરેજ પોલીસે રિક્ષા ચાલક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભેસ્તાનમાં આશાપુરી નગર ખાતે રહેતી 25 વર્ષીય ભારતી સિંધી રસોઈ બનાવવાની મજૂરી કામ કરે છે। ગત સોમવારે રાત્રે 10:30 વાગ્યે તેણી સરથાણા જગતનાકા ખાતે રસોઈ બનાવી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે શ્યામધામ સોસાયટી પાસે નાનપુરા માછીવાડ ખાતે રહેતો ભીમા નામનો રિક્ષા ચાલક રિક્ષા લઈ તેની પાસે આવ્યો હતો। ભીમાએ ભારતીને રિક્ષામાં બેસી જવા કહ્યું હતું। ભારતીએ રિક્ષામાં બેસવાનો ઇનકાર કરતા આવેશમાં આવી જઈ ભીમાએ રિક્ષામાં મૂકેલી એસિડની બોટલ કાઢી ભારતી પર એસિડ છાંટી દીધું હતું। ગંભીર રીતે દાઝી ગયેલી ભારતીને 108માં સારવાર અર્થે નવી સિવિલમાં ખસેડાઈ હતી। ભારતી મોઢા અને છાતીના ભાગેથી ગંભીર રીતે દાઝી ગઈ હતી, જ્યાં તેણીની હાલત કટોકટ હોવાનું જાણવા મળે છે। કામરેજ પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિક્ષા ચાલક ભીમો ભારતીના એકતરફી પ્રેમમાં હતો। તે છેલ્લા 2 વર્ષથી તેણીનો પીછો કરી હેરાન પરેશાન કરતો હતો અને લગ્ન કરવા બાબતે દબાણ કરતો હતો। ગત રાત્રે રિક્ષામાં બેસવા ઇનકાર કરતા ભારતી પર એસિડ છાંટી દેવાયું હતું। કામરેજ પોલીસે રિક્ષા ચાલક ભીમા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। किसी ने तेजाब डाल दिया मेरी बच्ची पर, बेजुना मालूम नहीं पड़ा, कौन था पता भी नहीं है, किसने डाला वो सब पुलिस सरकार तो हमारी बेनती है वो पूरी जांच करेगी। जी ऐसे छड़ा तब आपकी बेटी कहाँ थी? वो बाजार में थी, इतना मालूम है हम तो, हम इधर से नहीं पूना से रहने वाले। आपको कैसे पता चला? हम तो फोन आया सर, हाँ जब भी मालूम पड़ा। और पुलिस में कंप्लेन कराई आपने? नहीं हमने नहीं करी, उन्होंने पुलिस वालों ने फोन करा हमको। हाँ। क्या लगता है कौन किया होगा? मेरी बेटी है। आपकी बेटी ने किसने किया होगा इसे? हाँ मालूम नहीं ना सर हम तो। શહેરમાં ડુપ્લિકેટ નોટ ઘુસાડવાનું ચાલી રહેલું રેકેટનો પર્દાફાશ ઇન્ટેલિજન્સ બ્યુરોએ કર્યો હતો। આ રેકેટમાં ઇન્ટેલિજન્સ બ્યુરો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પરપ્રાંતીય મહિલા સહિત 4 શખ્સોની ધરપકડ કરી હતી। તેમની પાસેથી ₹1,69,500 રૂપિયાની જાળી નોટ પોલીસે કબજે કરી હતી। ઝડપાયેલી 500ના દરની આ જાલી નોટનું ફિનિશિંગ ઉચ્ચ ગુણવત્તાવાળું હોવાથી તેનું આંતરરાષ્ટ્રીય કનેક્શન બહાર આવે તેવી શક્યતાઓ રહેલી છે। इंटेलिजन्स ऑफिसर राजेंद्र सिंह जाडेजा ने एवी बातमी मळी हती के लिंबायतना आसपास पासे प्रकाशनगर में रहतो झारखंड वासीओ डुप्लिकेट चलनी नोट सूरतना बजार में फरती करवानुं आयोजन करी रह्या छे। बादमां क्राइम ब्रांच अने आईबीनी टीमे आसपास नगर पासे वॉच गोठवी हती। बातमीदारे जणाव्या अनुसार GJ5AY 5877 नंबरनी ऑटो रिक्शा अंगे जीनवरभाई तपास हाथ धरवामां आवी हती। आ दरमियान सीएनजी पंप पासेथी आ ऑटो रिक्शा पसार थता तेने आंतरी 3 पुरुषो और 1 महिला ने झड़पी पाडवामां आव्या हता। झारखंडना वंतनी अने पंकजनगर में रहता रामेश्वर साहू, शिवशंकर लाली साहू, तेजनाथ बलेश्वर साहू और ममता देवी अशोक कुमार गुप्ता एम आ 3 जणा पासेथी 500 दરની 14 नोटो मળી આવી હતી। 7000ની નકલી નોટો અંગે પહેલા જ આ ચારેય જણાએ પોલીસ સાથે ભારે દલીલ કરી હતી। નોટ સાચી હોવાનું જણાવી તેમને ભારે કાગળો મચાવી હતી। બાદમાં પોલીસની ટીમે તેમના ઘરમાં તપાસ કરતા ત્યાં વધુ જાળી નોટોનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ 1,69,500 રૂપિયાની જાળી નોટો કબજે કરી છે। 500ના દરની આ જાળી નોટોનું ફિનિશિંગ ઉચ્ચ ગુણવત્તાનું હોય તેનું આંતરરાષ્ટ્રીય કનેક્શન બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે। प्रिंट कहाँ पे हुए हैं नोट्स उनके बारे में पता करें और फर्दर एक्शन लें, क्योंकि इसका ट्रेल एटलीस्ट बिहार और झारखंड तक तो जाएगा ही, वहाँ से और आगे भी जा सकता है।
अभी कुछ भी कहना इसलिए मुश्किल है क्योंकि अभी बहुत प्रिलिमिनरी स्टेजेस में इन्वेस्टिगेशन। सर क्या लगता है ये लोग जो प्राइमरी इन्वेस्टिगेशन है उसमें क्या बाहर आया कि ये लोग नोटें कैसे चलाते थे मार्केट में और कहाँ था? प्रिलिमिनरी इन्वेस्टिगेशन रिवील करता है कि ये जो 500 की नोट लेके आए हैं तो हर दिन करीब 10 से 15,000 रुपए ये लोग मार्केट में सामान खरीदने में यूज करते हैं। मान लीजिए एक 500 रुपए की नोट दी, उससे 200 रुपए का सामान खरीदा, 300 रुपए उनको जेन्युइन मिले, तो उस तरह से वो सर्कुलेट कर रहे हैं। बट एक चीज फैक्ट है कि मार्केट में जाली नोट वो घुसाया है लोगों ने और वो चीज इकोनॉमी के लिए खराब है। सर ये दूसरी बार आए हैं सूरत में, सर पता चला है, तो क्या लगता है सर ये रैकेट कितना बड़ा हो सकता है? अभी ये बहुत अर्ली स्टेजेस है इन्वेस्टिगेशन का। अभी इसके बारे में कहना कि पहली बार आए हैं या दूसरी बार आए हैं या 10 बार आ चुके हैं, अभी ये कहना मुश्किल है। सर ये भी कहा जाता है कि ये जो प्रिंटिंग है इस नोटों का वो पाकिस्तान में हुआ था, ऐसा कुछ? जनरल इम्प्रेशन ये है कि ISI नोट्स का प्रिंट करा के घुसाते हैं, लेकिन इस पर्टिकुलर केस में जब तक इन्वेस्टिगेशन में चीजें बाहर नहीं आएंगी तो कुछ भी कमिट करना मेरे लिए उचित नहीं होगा। मतलब एक से जनरल प्रिंटिंग होती है, जैसे स्कैनिंग करके जेरॉक्स निकालवा ली, वो तो पकड़े जाते हैं, ठीक है। एक मतलब ऐसी जो लोग आम लोग पहचान नहीं सके, ये नोट्स ऐसी हैं जिसको आम आदमी नहीं पहचान सकता। तो सर क्या इस दिशा में जांच की जा रही है कि ISI द्वारा जो नोट छापे जाते हैं उसमें से भी? मैंने कहा अभी बहुत अर्ली स्टेज है, प्रिलिमिनरी स्टेज है इन्वेस्टिगेशन की। हम लोग हर एंगल से इन्वेस्टिगेशन करेंगे और इसमें अगर कोई भी कॉन्स्पिरेसी है या कोई ग्रुप ऐसा है जो सोच समझ के इस तरह के नोट्स अंदर घुसा रहा है, उसके बारे में भी तफ्तीश होगी। लेकिन अभी ये कहना कि ISI की मार्फत से आए हैं, ये बहुत अर्ली होगा। તાજેતરમાં પેટ્રોલની કિંમતમાં કરવામાં આવેલા રૂપિયા 7.50 જેટલા તૂતિંગ વધારા સામે દેશભરમાંથી વિરોધ ઉઠાવ્યો છે। આ પેટ્રોલની કિંમતમાં કરવામાં આવેલા ભાવ વધારાના વિરોધમાં NDA દ્વારા આપવામાં આવેલા 31મી મેના ગુરુવારે ભારત બંધના એલાનને શહેરની ટેક્સટાઇલ તથા ડાયમંડ ઇન્ડસ્ટ્રી સહિત વેપાર ઉદ્યોગની અનેક સંસ્થાઓએ ટેકો જાહેર કર્યો છે। ઘણા અરસાથી સતત પેટ્રોલના કિંમતમાં થઈ રહેલા વધારાને પગલે લોકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે। દરમિયાન તાજેતરમાં પેટ્રોલની કિંમતમાં રૂપિયા 7.91નો તોતિંગ વધારો કરવામાં આવતા લોકોનો અસંતોષ રોષમાં પરિણમ્યો છે। NDA તથા વિવિધ સંગઠનો દ્વારા આ ભાવ વધારાના વિરોધમાં 31મીના રોજ ભારત બંધના એલાનની જાહેરાત કરી દેવામાં આવી છે, જેના સમર્થનમાં સુરત તથા ગુજરાત બંધ રાખવાના ચક્રો ગતિમાન થયા છે। મંગળવારના રોજ ભાજપ દ્વારા ભારત બંધના ટેકામાં વિવિધ સંગઠનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો। દરમિયાન ઘણા સંગઠનોએ પ્રજાની સમસ્યાના ટેકામાં સ્વયંભૂ આગળ આવીને બંધને ટેકો જાહેર કર્યો છે। ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ફોસ્ટા દ્વારા બંધને ટેકો જાહેર કરવામાં આવ્યો છે। આ અંગે ફોસ્ટાના કાર્યકારી અધ્યક્ષ નિર્મલ જૈને જણાવ્યું હતું કે મંગળવારના રોજ તાકીદની બેઠક રાખવામાં આવી હતી, જેમાં ભારત બંધના ટેકામાં 31મીને ગુરુવારના રોજ તમામ માર્કેટો બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ અંગે માર્કેટોમાં જાહેરાત કરી દેવામાં આવી છે। સુરત ડાયમંડ એસોસિએશને પણ બંધને ટેકો જાહેર કર્યો છે, જે મુજબ ગુરુવારના રોજ તમામ હીરા બજાર બંધ રહેશે। ટેક્સટાઇલ તથા ડાયમંડ સંગઠનો ઉપરાંત અનેક વેપારી ઔદ્યોગિક સંગઠનો દ્વારા બંધના એલાનને ટેકો જાહેર કરવામાં આવ્યો છે। પાછલા સપ્તાહે ઓઇલ કંપનીઓએ પેટ્રોલમાં લીટરે રૂપિયા 7.50નો ભાવ વધારો કર્યો, જેના પગલે સમગ્ર દેશમાં આવતીકાલે 31મી મેના રોજમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। ત્યાં બીજી તરફ વૈશ્વિક બજારોમાં ક્રૂડના ભાવમાં જોવાયેલી નરમાઈ અને ડોલર સામે રૂપિયો તૂટતો અટકતા ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવાની તૈયારી દર્શાવી છે, જેથી સંભવતઃ બુધવાર રાતથી ભાવમાં ઘટાડાના સમાચાર સાંભળવા મળી શકશે તેવી શક્યતા છે। ઓઇલ કંપનીના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ આવતીકાલે મધ્યરાત્રિથી પેટ્રોલમાં લીટરે રૂપિયા 1.5 થી 2 સુધીનો ઘટાડો આવે તેવી શક્યતા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાની દ્રષ્ટિએ પેટ્રોલના સરેરાશ ભાવમાં ઘટાડો થયો હોવાથી ઓઇલ કંપનીએ આગામી તારીખ 1 જુલાઈથી પેટ્રોલના ભાવમાં લીટરે અંદાજ રૂપિયા 1.67 એટલે કે ટેક્સ બાદ રૂપિયા 2 સુધીનો ઘટાડો કરી શકે છે। એ જ પ્રમાણે ઇન્ડિયન ઓઇલ કંપનીના ચેરમેન RS બુટોલીએ પણ પેટ્રોલના ભાવમાં ઘટાડો થવાના સંકેત આપ્યા હતા। નોંધનીય છે કે વર્ષ 2010-11ના ચોથા ત્રિમાસિક સમયગાળામાં ડોલર 47.95ના સ્તરે હતો, જે વર્ષ 2011 અને 12ના સમયગાળામાં 50.29ની સપાટીએ પહોંચી ગયો હતો। જાણકારો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ સરકારે રૂપિયા 7.5નો લીટરે ભાવ વધારો કર્યો છે। તેનો દેશભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે।
એક સમયે સરકારમાં જ પેટ્રોલમાં થયેલા ભાવ વધારાનો વિરોધ વધ્યો હતો, જેના પગલે ડીઝલ અને એલપીજીમાં ભાવ વધારો કરવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો હતો. હવે ઓઇલ કંપની રિવ્યુ બેઠક કરી રહી છે, ત્યારે પેટ્રોલમાં ફરી એકવાર ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા મજબૂત બની છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં બેફામ વધારો કર્યા બાદ સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ફૂંકી નીકળ્યો છે. ત્યાં સુરતમાં પણ લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે બુધવારે સુરત ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ભાગળ 4 રસ્તા પર સરકારના ભાવ વધારાનો વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. પેટ્રોલના ભાવમાં અચાનક ₹7 થી વધુનો ભાવ વધારો કરી દેતા લોકરોષ ફાટી નીકળ્યો છે. ત્યાં સુરત શહેરના ભાગળ 4 રસ્તા ખાતે બુધવારે જ ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકરો સહિત આગેવાનોએ અનોખી રીતે ભાવ વધારાનો વિરોધ કરી સરકારનો હુરિયો બોલાવ્યો હતો, જેમાં મહિલાઓએ થાળીઓ વગાડી સરકારના બેફામ ભાવ વધારાને અસહ્ય ગણાવ્યો હતો, જે સાથે સમગ્ર ભાગળ 4 રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ભાજપના આગેવાનો અને મહિલાઓએ સરકારના આ તખલદી નિર્ણયની નિંદા કરી આવતીકાલના ભારતી બંધના કાર્યક્રમમાં જોડાવા લોકોને અપીલ કરી હતી. यूपीए सरकारे आम आदमी ने असह्य पीड़ा ऊभी थाय एवो जे पेट्रोलनो भाव वधारो कर्यो छे के जेनी आपणे कल्पना न करी शकीए. 1 लीटरे ₹7.5 एना विरोधमां आम जनतानी लागणीने वाचा आपवा माटे भारतीय जनता पार्टीए आवतीकाले अखिल भारतीय बंधનું એલાન આપ્યું છે. એ અખિલ ભારતીય બંધના એલાનને સમર્થન કરવા માટે અને લોકોને ઉજાગર કરવા માટે આજે ઘંટનાદ અને થાળીનાદ ભારતીય જનતા પાર્ટીએ સુરતમાં આપ્યું છે. ત્યારે હું અપીલ કરું છું સુરતની જનતાને કે આવતીકાલના ભારત બંધની અંદર ભારતીય જનતા પાર્ટીને જબરદસ્ત સમર્થન આપી અને આ પ્રજા વિરોધી, ગરીબ વિરોધી કોંગ્રેસ સરકાર, સોનિયા ગાંધીની સરકાર એને સબક શીખવાડે અને એવો પાઠ ભણાવે, એવો સંદેશો આપે કે તમારા આ ગરીબ વિરોધી પગલાંને અમે ઉખાડી અને ફેંકી દઈશું. ધન્યવાદ. પહેલા કોંગ્રેસની સરકાર વેટ ઘટાડવાનું ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે ત્યારે જ કહેવાનો એનો અધિકાર છે કે ₹25 એક્સાઇઝ ડ્યુટી, ₹2 કસ્ટમ ડ્યુટી એ એક વખત કોંગ્રેસ સરકાર દૂર કરે ત્યાર પછી જ રાજ્ય સરકારોને કહેવાનો અધિકાર છે. ત્યાં સુધી બીજા કોઈને કહેવાનો અધિકાર નથી. બીજા રાજ્યોની કોંગ્રેસને કોઈ અધિકાર નથી કે રાજ્યોને વેટ દૂર કરવાનું કહેવાનું. પહેલા પ્રતિ લીટર ₹25 એક્સાઇઝ ડ્યુટી જે કેન્દ્ર સરકાર લે છે એ દૂર કરે પછી જ બીજી વાત. એક તરફ સરકાર મોંઘવારીને કાબૂમાં લેવાના પગલાં લઈ રહી હોવાનું ગાણું ગાઈ રહી છે, ત્યાં બીજી તરફ સરકાર પેટ્રોલના ભાવ વધારા સાથે પ્રજાની કમર તોડી રહી છે. ત્યાં સ્વાભાવિક દરેક બાજુથી મોંઘવારીના ખપ્પરમાં હોમાયેલી પ્રજામાં સરકાર સામે વિરોધનો દાવાનળ ફાટી નીકળ્યો છે. જોવાનું એ છે કે યુપીએ સરકાર પ્રજાના વિરોધના કારણે ભાવ ઘટાડે છે કે પછી ઓઇલ કંપનીઓને ઘી કેળા કરાવી આપે છે. કેમેરામેન વિપુલ પટેલ સાથે જીમી ઘારીવાળનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉધના રોડ નંબર 6 પર આવેલી પ્લાસ્ટિકના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ ગોડાઉનના કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જોતમાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે તેની લપેટમાં આખું ગોડાઉન આવી ગયું હતું. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની આ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. કમનસીબે આગની લપેટમાં ગોડાઉનનો માલિક આવી જતા તેને ફાયરના જવાનોએ બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. કલાકોની જહેમત બાદ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. ખાનગી પેટ્રોલિયમ કંપની દ્વારા પેટ્રોલના ભાવમાં કરવામાં આવેલા ₹7.50ના કમરતોડ ભાવ વધારાના કારણે એક સામાન્ય વ્યક્તિને જીવન જીવવું અસહ્ય બની ગયું છે, જેની સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે દેશના લોકો, ખાનગી સંસ્થા તેમજ વિવિધ મંડળો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. ત્યારે ધી સુરત ડિસ્ટ્રિક્ટ લેડી એડવોકેટલ કમિટી, અખિલ હિન્દ મહિલા પરિષદ, ગરિમા આવકાર મહિલા મંડળ, જાગૃતિ મહિલા મંડળ તથા મોઢવણિક મંડળ દ્વારા બુધવારે પેટ્રોલ ભાવ વધારો ખેંચવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં ન આવે તો ઉગ્ર વિરોધ નોંધવામાં આવશે તેવી પણ ચીમકી આપી હતી.
ડિંડોલીમાં કરાડવા ગામ તળાવ પાસે જાહેરમાં ઝેર પી આપઘાતનો પ્રયાસ કરનાર જરીના કારખાનેદારને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડિંડોલી પાસેના કરડવા ગામમાં સાઈ કૃપા સોસાયટીમાં રહેતા 23 વર્ષીય કમલેશ લક્ષ્મણ ડેંગરે બુધવારે સવારે 9 વાગ્યાના અરસામાં ઘર પાસેના તળાવ પાસે જાહેરમાં ઝેર પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં કમલેશભાઈને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉછીના પૈસા લઈ હાલ જ જરીનું કારખાનું કમલેશભાઈએ શરૂ કર્યું હતું. ધંધો સારો ચાલતો ન હોવાથી તેઓના માથે લેણદારોને પૈસા ચૂકવવાનો ડર ભરાઈ ગયો. આર્થિક જવાબદારીમાંથી છુટકારો મેળવવા કમલેશે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. કેરી દળની કાર્યવાહી વ્યારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી જલ્દી નાણાં કમાવાની લાઈમાં કેટલાક ઈસમો લોકોના સ્વાસ્થ્યની પણ ચિંતા કરતા નથી. આવા ઠગ ઈસમો પર વ્યારા નગરપાલિકાએ લાલ આંખ કરી છે અને ખોટી રીતે કેરી પકવી બજારમાં વેચવા આવા ઈસમોની કેરીઓનો નાશ કરી તેમને દંડની કાર્યવાહી કરી છે. વ્યારા નગર ખાતે કેમિકલ યુક્ત કાર્બાઇડમાં પકવેલ કેરી વેચનારા વેપારીઓ પર વ્યારા નગરપાલિકાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી અંદાજે 600 કિલો કેરીનો નાશ કરી આ ગોરખ ધંધામાં સંડોવાયેલા વેપારીઓને 4000નો દંડ કરેલ છે. જેને લઈ આવા ગોરખ ધંધામાં સંડોવાયેલા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જુદા જુદા વિસ્તારોમાં કેરીનો વેપાર કરતા વેપારીઓની ત્યાં કેરીની ચકાસણી કરવા માટે અમે નીકળ્યા હતા અને આ કેરીની ચકાસણી કરતા તલાવ રોડ પર આવેલ કેરીના વેપારીને ત્યાં કાર્બાઇડયુક્ત કેરી જે લગભગ 33 કેરેટમાં પડીકીઓ નાની નાની મૂકીને કાર્બાઇડથી કેરીઓ પકવવામાં આવતી હતી, જે જાહેર આરોગ્યને નુકસાનકારક હોય, કેરી આરોગનારા નાગરિકોને નુકસાન થાય તેમ હોય. સદર કેરીનો જથ્થો લગભગ 800 કિલોની આસપાસનો જપ્ત કરવામાં આવ્યો છે અને આ જપ્ત કરવામાં આવેલી કેરીનો નાશ કરવામાં આવશે. સાથોસાથ વેપારીએ જે કાર્બાઇડ મૂકેલો તે પણ એને ડિસ્ટ્રોય કર્યો હોય. વેપારીને પણ સૂચના આપી છે ભવિષ્યમાં ન કરે એ બાબતે વેપારીએ પણ ખાતરી આપી છે. સાથોસાથ એને 4000 રૂપિયા વહીવટી ચાર્જ નગરપાલિકા વ્યારાએ. આજના આ કલિયુગી યુગમાં દરેક મનુષ્ય પોતાનું ભલું કરવા બીજાનો વિચાર કરતો નથી. તે જલ્દીથી પૈસાદાર બની જવાની હોડમાં કંઈક પણ કરવા તૈયાર છે. આ વર્ષે બજારમાં કેરી મોડી આવી રહી છે, જેનો લાભ લઈ કેટલાક વેપારીઓ કાચી કેરીને કાર્બાઇડ જેવા કેમિકલમાં પકવી કમાણી કરી રહ્યા છે અને કેરી રશિયાઓ જલ્દી કેરી ખાવાની લાઈમાં પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. કેમિકલ યુક્ત કેરી આરોગવાથી કેટલાક કિસ્સાઓમાં કેન્સર જેવી બીમારીનો ભોગ પણ લોકો બની રહ્યા છે. નવસારી તાલુકાના મોલધરા ગામે નદીમાં કામ કરતા એક મજૂરનું સ્થળ પર અકસ્માત મોત થતા ગ્રામજનો રોષે ભરાયા હતા. પોલીસે પોતાની કામગીરી કરી તપાસ હાથ ધરી છે અને તેવામાં ગામના કેટલાક કિસ્સાઓએ કાયદો હાથમાં લઈ મારામારી શરૂ કરી છે. મોલધરા ગામે પૂર્ણા નદીના તટે રેતી ખનનનું કામ ચાલતું હોય ત્યાં કામ કરતા ગ્રામના જ હળપતિ મજૂર અરવિંદનું કામ દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ ગામમાં ભરેલા અગ્નિ જેવી માહોલ જોવા મળ્યો છે. હળપતિ આવાસમાં ગત રાત્રિના સમયે કેટલાક ઈસમોએ તોડફોડ કરી નુકસાન કર્યું છે અને સાથે એક યુવકને પણ ખૂબ જ માર મારી ઘાયલ કરી નાખ્યો હતો. ઘાયલ યુવકને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જે નશો કરી ગામમાં આતંક મચાવનાર 5 જેટલા ઈસમોની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. નવસારી તાલુકાના મોલધરા ગામે વર્ષોથી રેતી ખનનના મુદ્દે તકરાર થતી આવતી છે, તેથી પોલીસ અહીંયા આ કેસમાં ગંભીરતાથી કાર્યવાહી કરે એ જ સમયની માંગ છે. પૂર્ણા વિસ્તારમાં આવેલ તળાવ પાસે છેલ્લા ઘણા સમયથી મનપા દ્વારા ખોદાણ કરવામાં આવ્યું છે, પરંતુ આ ખોદાણનું કામ એક સાથે બંને સાઇડ પર કરવામાં આવતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એક યુવાન પોતાની બાઇક લઈ તળાવ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની બાઇક આ ખાડામાં પડતા તેને શરીરે ગંભીર ઈજા થઈ હતી. યુવાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. 3-4 મહિનાથી બંધ છે. કોર્પોરેશનમાં અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી. આ વિસ્તારના કોર્પોરેટરો કોઈ ધ્યાન દેતા નથી. પાંદરા સોરવામાંથી ઉષા થાય તો અમારું કોઈ કામનું ધ્યાન દે ને. બે બાજુ ખાડા ગાળે અને મોતનો કૂવો ગાળ્યો છે. આમાં અત્યારે યુવાન પડ્યો છે, એ હોસ્પિટલમાં પૂંજા ક્લિનિકમાં દાખલ છે. અત્યારે એના હાડકા ભાંગી જશે અને આ પહાડા ભાંગી જશે અને આ હાડી ભાંગી ગઈ છે અને હોસ્પિટલમાં એડમિટ છે. કોર્પોરેશનના અધિકારીઓ કોર્પોરેશન કોઈ ધ્યાન દેતું નથી. અમારા સ્થાનિક કોર્પોરેટર અહીંયા આવતા ને રજૂઆત કરતા કોર્પોરેટર ભાગી ગયા. અમારે કોને કહેવા જવું? અમારા પ્રતિનિધિ તો આવા હોય પાંદરા સોર, તો અમારે કોને કહેવા જવું? મોટામાં મોટા સોર હોય અમારા 19 નંબરના કોર્પોરેટરો છે. છેલ્લામાં છેલ્લા નાલાયક માણસ હોય તો અમારા 19 નંબરના બીજેપીના કોર્પોરેટરો છે. રજૂઆત કરતા ભાગી જાય.
ઝાલાવાડિયાની ગાડી અને એનો ડ્રાઈવર રસ્તા પર ખાધો ખોટેલો હતો, એટલે દરવાજો ખોલીને ઉતરવા ગયો. આગળ પાછળ જોયું ને હું બાઇક લઈને જતો હતો, એટલે સીધું જ મારો બાઇક અહીં દરવાજો ભટકાણો મારા હાથ જોડે અને ફ્રેક્ચર થઈ ગયું. એટલે મેં એને વાત કરી, ભાઈ મને ત્યાં દવાખાને લઈ જતા હતા. મેં કીધું ભાઈ મને જરાક વાગ્યું છે એટલે ન લઈ ગયા. અને પછી ફ્રેક્ચર આવ્યું, મેં એને કીધું ભાઈ મને ફ્રેક્ચર શું છે, હવે આનું શું કરવું? એટલે કે મારો ડ્રાઈવર હતો, તે ડ્રાઈવર તમે વાત કરી લ્યો. એટલે મેં કીધું પણ ગાડી તો તમારી હતી ને, નરેન્દ્ર મોદીની ગાડી હોય એમાં દાન ચોરી કરતો હોય, એમ કે ગાડી ડ્રાઈવર રાખતો હતો, તો ડ્રાઈવરને કહો તમે, તો આપણે ડ્રાઈવરને કહેવા જોઈએ કે જેની ગાડી હોય ને કેવી. એટલે એ હિસાબે આપણે વીડી ઝાલાવાડિયાની ગાડી હતી, મને કે ડ્રાઈવરને મેં કીધું તો નંબર આપો. ડ્રાઈવરનો મને નંબર આપ્યો એને, અને એને મેં કીધું ભાઈ મારે ફ્રેક્ચર શું છે, શું છે? એટલે મને કે અડધો ખર્ચો આપે. મેં કીધું મારે 2 છોકરા નાના છે, રૂમ હાલે બરાબર છે, અને 1.5 મહિનાનો પાટો આવ્યો છે. એટલે મેં કીધું અડધો ખર્ચો આપે. એટલે મેં કીધું 2000નો ખર્ચો છે, એમાં તો 1000 રૂપિયા આપે. મેં 1000 રૂપિયા મારે ખોટે ખોટા ભોગવવા ને. એટલે એને મને અત્યારે મને બોલાવ્યો તો મને કે કાંઈ નહીં મળો. એટલે મેં એને 1800ના બિલ આપ્યા એને, અને તો એને મને 1500 રૂપિયા આપ્યા. કતારગામ વિસ્તારમાં 2 કઝિન બહેનો વચ્ચે નજીવી બાબતમાં ઝઘડો થયો હતો. એક બહેને મનમાં લાગી આવતા તેણે ઝેરી દવા ગટગટાતા સારવાર માટે સ્મીમેરમાં ખસેડાઈ હતી. 25 વર્ષીય પુષ્પાબેનના લગ્ન માત્ર 5 દિવસ પહેલા નરેશ નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ને માત્ર 5 દિવસ થયા હોવાથી તેના પિતાને ત્યાં રહેતી હતી. મંગળવારની મોડી રાત્રે પુષ્પાની કઝિન બહેન અમર અને તેના બનેવી ખેતરભાઈ પુષ્પાના ઘરે આવ્યા હતા. અમરબેન અને ખેતરભાઈ પુષ્પાને તેને મારી છોકરીને ખોટી જગ્યાએ પરણાવી દીધી છે, અને તે છોકરાને દારૂ પીવાની ટેવ હતી, છતાં પણ તે મારી છોકરીને ત્યાં કેમ પરણાવી તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. આ વાતનું પુષ્પાને મનમાં લાગી આવતા આખરે પુષ્પાએ સાંજના સમયે ઘરમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ હતી. આ બનાવ અંગે કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પૂણા મગોબ વિસ્તારમાં આવેલ ડીજીવીસીએલ કોના બાપની દિવાળી. ડીજીવીસીએલના આ અધિકારીઓ સામે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવતા હોવાથી તેઓ બિંદાસ બની ગયા છે. ઓફિસને પોતાની બાપ દાદાની જાગીર સમજીને પંખા તથા લાઇટ ચાલુ મૂકી બહાર નીકળી પડ્યા હતા. ડીજીવીસીએલને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો તુરંત તમારા નજીકની કોઈ પણ ડીજીવીસીએલની ઓફિસે ફોન કરી જાણ કરો તેવું દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ કહે છે. પરંતુ પૂણા મગોબ વિસ્તારમાં આવેલ ડીજીવીસીએલની ઓફિસે ફોન કરી તમે તમારી ફરિયાદ લખાવવાની કોશિશ કરશો તો કોઈ તમારો ફોન રિસીવ નહીં કરે, અથવા જો તમે તેની ઓફિસે જશો તો ત્યાં કોઈ મળશે નહીં, કારણ કે અહીં કોઈ અધિકારી હાજર હોતા જ નથી. પરંતુ આ ઓફિસમાં તમામ પંખા તથા લાઇટ તમને ચાલુ જોવા મળશે. ગુજરાતભરની જનતાને વીજળી બચાવવાનું કહેતા ડીજીવીસીએલના અધિકારીઓ પોતે જ્યારે લાઇટનો બેફામ ઉપયોગ કરે છે ત્યારે જનતા શું કરે? લાઇટને પોતાની બાપ દાદાની મિલકત સમજતા હોય તેમ અધિકારીઓ લાઇટ પંખા ચાલુ મૂકી બહાર ફરવા નીકળી પડે છે. આવા બેજવાબદાર અધિકારીઓ સામે તંત્ર યોગ્ય પગલાં ભરે તે જરૂરી છે. અને છેલ્લા 15 દિવસથી યોગી ચોક વિસ્તારમાં જે પાવર આવન જાવનનો પ્રોબ્લેમ છે એ તો છે જ, પણ નાની એવી કોઈ કમ્પ્લેન હોય કે ભાઈ ડયો ઉડી જતો હોય છે, અને એ ડયો બાંધવા માટે જ્યારે અહીંયા કમ્પ્લેન લખાવતા હોય છે તો અહીંયા કોઈ પહેલાં તો ફોન રિસીવ નથી કરતું, અહીંયા આવીએ તો કોઈ ઓફિસમાં પણ મળતું નથી, અને 4-4, 5-5 કલાક એમ જ નીકળી જાય છે. આજે પણ અમે જ્યારે હિન્દ ટીવીના સથવારે અહીંયા જ્યારે કમ્પ્લેન કરી અમે અહીંયા, અને ત્યાર પછી નહીં આવતા અમે હિન્દ ટીવીનો સંપર્ક કરતા અને એની મુલાકાત ઓફિસથી લેતા, અહીંયા ફોન રિસીવ કરવાવાળું કોઈ નથી. સતત 2 કલાકથી રિંગ એમ જ વાગે છે, અને જીઈબીનો સ્ટાફ તો નથી જ, પણ સાથે સાથે ખૂબ દુઃખની વાત છે કે ગુજરાતમાં સૌથી વધારે જો કમાઈને કોઈ આપતું હોય તો આ ગુજરાત દક્ષિણ ગુજરાત વીજ કંપની અને ગુજરાત જીઈબી છે ગુજરાતનું, અને એના સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા નથી. અને છેલ્લા અડધો કલાકથી અમે અહીંયા ઓફિસમાં ફરીએ છીએ, અહીંયા કોણ છો, શાના માટે આવ્યો છે એવું પૂછવાવાળું પણ કોઈ નથી. તો આટલું બધું જે અંધેર તંત્ર ચાલે છે એનો આજે આ હિન્દ ટીવી મારફત એ ઉજાસ થઈ રહ્યો છે. અને કદાચ આ જોઈ અને તંત્રની આંખો ખોલે અને જાગે, અને જે બીજી બાજુ કે એક બાજુ ગ્રાહકોને આ કેલેન્ડરો પાછળ લાખો રૂપિયા ખર્ચીને ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે છે, વીજળી બચાવો વીજળી બચાવો, એના માટે એવો રેલીઓ કરવામાં આવે છે, પણ જ્યારે ઓફિસની અંદર જ તમે જોવો છો તો એના પંખા લાઇટો કોઈ બેસવાવાળું નથી, છતાં પણ એ ચાલુ હોય છે. તો હવે આના માટે તો હવે અમારી પાસે વધારે કંઈ કહેવા માટે નથી, પણ જો ખરેખર આ તંત્ર જાગે અને થોડીક પણ પબ્લિકની કંઈ કામ કરે તો બહુ સારી વાત છે. નહીંતર આવનારા દિવસોમાં કદાચ આ જીઈબી જે તંત્ર છે એની સામે લોકોનો રોષ અહીંયા આવી અને પ્રગટ થાય એ કોઈ અઘટિત અથવા તો કોઈ નવાઈની વાત નથી એવું પણ હું કહી શકું. જો આજ હિન્દ ટીવીની મારફત અમે ઓફિસની મુલાકાત લીધી છે અને આજે તંત્રની લાલિયાવાડી છે એ બહાર આવી છે, તો ખરેખર અમે હિન્દ ટીવીનો પણ આભાર માનીએ છીએ કે ગમે ત્યારે
પ્રજાને અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય તો એને વાચા આપવા માટે સતત ને સતત જાગૃતિ. ટેક્સટાઇલ ઉદ્યોગની પાછલા કેટલાક સમયથી લોન રિસ્ટ્રક્ચરિંગની પડતર માંગણી સ્વીકારતા હવે ટેક્સટાઇલ કંપનીઓએ બેંકોને લોનની ચૂકવણી કરવા માટે વધુ સમયની મુદત મળશે. રાજ્યની અને દેશની ટેક્સટાઇલ કંપનીઓને એક અંદાજ પ્રમાણે 1.5 લાખ કરોડ રૂપિયાનું ઋણ છે, જેમાંથી 1 લાખ કરોડ રૂપિયા લોનમાં રિસ્ટ્રક્ચરિંગ માટે માંગ કરી હતી. નાણાં વિભાગ હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને લોનના રિસ્ટ્રક્ચરિંગ માટે કહેશે. આ વ્યવસ્થા અંતર્ગત ₹35,000 કરોડની લોનનું રિસ્ટ્રક્ચરિંગ થશે. ગઈકાલે ટેક્સટાઇલ મિનિસ્ટ્રી અને ફાઇનાન્સના મિનિસ્ટ્રીના અધિકારીઓએ આ બાબતે એક ઉચ્ચ અધિકારીઓની બેઠક કરી હતી, જેમાં આ પ્રકારનો નિર્ણય લેવાયો હતો. જાણકારોના કહેવા પ્રમાણે એકવાર બેંકો આ ભલામણોની અમલમાં શરૂ કરશે ત્યારે લોનના ભાર હેઠળ દબાણોએ આ ઉદ્યોગ રાહતનો શ્વાસ લેશે. નોંધનીય છે કે વૈશ્વિક બજારો અને સ્થાનિક બજારોમાં કપાસ, વીજળી તથા રો મટીરિયલના વધતા ભાવને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદી પ્રવર્તી રહી છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ જણાવ્યું છે કે આરબીઆઈ બેંકોને આ સંદર્ભે જલ્દીથી દિશા નિર્દેશ કરી શકશે. કંપનીઓમાં લોન રિકન્સ્ટ્રક્શનને ડેટા અનુસાર 292માંથી 59 ટેક્સટાઇલ સંબંધિત છે અને સીડીઆર પેકેજ અન્વયે તેઓને લોનના સ્વરૂપે ₹11,161 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ટેક્સટાઇલ સેક્ટરમાં આપવામાં આવેલ કુલ લોનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એક અંદાજ મુજબ ₹11,961 કરોડ ફાળવાયેલા છે. ઉદ્યોગ જગતમાં જાણકારો પ્રમાણે વર્તમાન સમયમાં મોટાભાગની સ્પિનિંગ મિલ તેઓને પૂરી ક્ષમતાથી ચાલતી જ નથી. કેટલીક સ્પિનિંગ મિલ નાણાકીય લિક્વિડિટીની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. માંગ હોવા છતાં કેટલી મિલ ઓર્ડર સ્વીકારતી જ સ્થિતિમાં નથી, કારણ કે તેઓ પાસે વર્કિંગ કેપિટલનો અભાવ છે. કેન્દ્ર સરકારમાં નાણાં વિભાગ દ્વારા પહેલા તો દરેક જાહેર સાહસોની બેંકોને 2000થી વધુ વસ્તીવાળા ગામડાઓમાં બેંકની શાખા ખોલવાની ફરજ પાડવામાં આવી છે અને ત્યારબાદ હવે દરેક પરિવાર દીઠ એક બેંક એકાઉન્ટ ફરજિયાત કરવાની જવાબદારી પણ જાહેર સાહસોની બેંકોને સોંપવામાં આવી છે. નાણાં વિભાગ દ્વારા આગામી ટૂંક સમયમાં ડાયરેક્ટર સબસિડી ટ્રાન્સફરની 32 યોજના શરૂ કરવાનું આયોજન હોવાથી દરેક પરિવારમાં એક બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. કેન્દ્ર સરકાર અને બેંકો દ્વારા અત્યારથી જ તેની કવાયત શરૂ કરવામાં આવી છે. નાણાં વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 2000થી વધુ વસ્તી ધરાવતા મોટાભાગના ગામડાઓમાં બેંકો દ્વારા શાખા શરૂ કરી દેવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા કેરોસીન સહિત અન્ય ચીજવસ્તુઓમાં પણ ડાયરેક્ટ સબસિડી ટ્રાન્સફરની યોજના અમલમાં મૂકવાનું આયોજન હોવાથી દરેક પરિવારમાં એક બેંક એકાઉન્ટ હોવું જરૂરી હોવાથી તેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. ડાયરેક્ટર સબસિડી ટ્રાન્સફરમાં સૌથી પહેલા મનરેગા પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે મનરેગા પ્રોજેક્ટમાં ₹33,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. હાલ જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 12 કોમર્સના પરિણામમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ એપાર્ટમેન્ટના 4થા માળેથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. ગોપીપુરામાં શેત્રુંજય એપાર્ટમેન્ટમાં રહેતા જમીન દલાલ કલ્પેશભાઈ દામણિયાના 18 વર્ષ પુત્ર અંજલે મંગળવારે રાત્રે 4થા માળેથી ભૂસકો લગાવી આપઘાતની કોશિશ કરી હતી. ગંભીર હાલતમાં અંજલને સુરત જનરલ હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો. ગોપીપુરા ખાતે આવેલી TNTV શાળામાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા અંજલના ફાઇનલ પરીક્ષામાં પેપરો ખરાબ ગયા હતા. આ દરમિયાન હાલ જ આવેલા પરિણામમાં અંજલ 2 વિષયમાં નાપાસ થતા માનસિક રીતે હતાશ થઈ ગયો હતો. સાથી મિત્રો આગળના વર્ષમાં પ્રવેશ મેળવતા અંજલ નાસીપાસ થઈ ગયો હતો. આ ઉપરાંત ભવિષ્યની ચિંતા સાથે અંજલ માનસિક રીતે પડી ભાંગ્યો હતો અને તેના કારણે તેણે આપઘાત કર્યો હતો. સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા ધીમે ધીમે વિકરાળ બની રહી છે. ટ્રાફિક અવેરનેસ નહીં હોવાને પગલે અકસ્માતો થઈ રહ્યા છે. આ બાબતોને ધ્યાનમાં લઈને છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા અલગ અલગ પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં હાલ આઈ ફોલો નામનું કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે શહેર પોલીસ કમિશનર દ્વારા આખા અભિયાન સંદર્ભે માહિતી આપવામાં આવી હતી. ટ્રાફિકની સમસ્યા કોઈ પણ શહેર માટે મહત્વની હોય છે, ત્યારે સુરત શહેર માટે પણ ટ્રાફિક એક પડકારરૂપ સમસ્યા છે. શહેર પોલીસ અને પાલિકા દ્વારા ટ્રાફિક વ્યવસ્થા માટે અનેક અભિયાન હાથ ધરવામાં આવ્યા છે. જોકે આ અભિયાનો માત્ર કાગળ ઉપરના મીર સાબિત થયા છે, ત્યારે નવા અખતરા કરનારા શહેર પોલીસ કમિશનર દ્વારા વધુ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રાફિકની સમસ્યા બાબતે લોકોને અવેરનેસ આવે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે તે હેતુથી પોલીસ અને કેટલાક NGO દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનું નામ આઈ ફોલો છે, જેનો મતલબ થાય છે કે હું અનુસરીશ. શહેરમાં આ પ્રકારનું અભિયાન દેશનું સૌથી મોટું અભિયાન હોવાનો દાવો પોલીસ કમિશનરે કર્યો છે. આ અભિયાનમાં શહેરના તમામ નાગરિકોને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.
પોલીસ કમિશનર રાકેશ અસ્થાના અને એનજીઓ દ્વારા આ સંદર્ભે પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. સુધી અમે કન્ટિન્યુઅસ ચાલુ રાખીશું. એ આઈ ફોલો કરીને પ્રોગ્રામ છે. એમાં ટ્રાફિકના નિયમોની બાબતમાં લોકોને જાગૃત કરવાના છે અને લોકોમાં ટ્રાફિક અવેરનેસ થાય, નિયમોની બાબતમાં જ્ઞાન થાય અને સડક ઉપર શું શું સાવધાની રાખવાની હોય છે એ ધ્યાનમાં રાખીને વાહનો ચલાવે, જેનાથી એક્સિડન્ટ્સ ઓછા થાય અને સુચારુ રૂપથી ટ્રાફિક ચાલે એ બાબતની જાણકારી આ પ્રોગ્રામને અંતર્ગત અમે આપવાના છીએ. પ્રોગ્રામનું ડિઝાઇન જે છે એ અમારી સાથે દ્રષ્ટિકોણ અને યંગિસ્તાન આ બે એનજીઓસ છે જે અહીંયા યુવાઓમાં કામ કરે છે, એ લોકોએ ડિઝાઇન કર્યું છે અને આખા વર્ષના પ્રોગ્રામ અમે ચોકઆઉટ કર્યા છે. એમાં જે મેજર ઇવેન્ટ્સ છે આ પ્રમાણે રહેશે. પહેલાં એક ફોટોગ્રાફી કોમ્પિટિશન અમે રાખવામાં આવ્યું છે. એમાં મોબાઈલ કેમેરાથી અથવા રેગ્યુલર કેમેરાથી કોઈ પણ માણસ ફોટોગ્રાફ ટ્રાફિક રિલેટેડ પાડીને એમાં સામેલ થઈ શકે છે. એમના નામ છે માર્ગ ફોટો ફેસ્ટ. આપને અમે આ ઇસ્યુ કરીશું એ પ્રેસ સ્ટેટમેન્ટ મળશે, આમાં તમામ માહિતી છે. તે આખા વર્ષ સુધી કન્ટિન્યુઅસ ચાલુ રહે તાકી લોકોને મગજમાં રહે કે ટ્રાફિક નિયમનું પાલન કરવાથી શું શું ફાયદો છે. એમાં અવેરનેસ એક વસ્તુ છે અને ટ્રાફિક એજ્યુકેશન બીજી વસ્તુ છે. એજ્યુકેશન બાબતમાં અમે સ્કૂલ્સ અને કોલેજીસમાં ટીમ મોકલીને ત્યાં ક્લિપિંગ્સ બતાવીને બીજા રીતના જે મૂવીઝ છે એ બતાવીને તે લોકોને જાગૃત કરીશું. આ અભિયાનમાં માત્ર સ્ટુડન્ટ્સ નહીં, યંગસ્ટર્સ નહીં, એ તમામ જોડાય એ હેતુથી આ પ્રોગ્રામ ચોકઆઉટ કરવામાં આવ્યા છે. અને મારી ઈચ્છા છે અને આપને રિક્વેસ્ટ છે કે પ્રેસ આમાં અમને કન્સ્ટ્રક્ટિવ સહકાર આપે તો શું છે એક માહોલ શહેરમાં તૈયાર થશે અને આ ક્ષેત્રમાં પણ સુરત નંબર 1 સિટી તરીકે આવે એ અમારી ઈચ્છા છે. અવેરનેસ માટે લોકોમાં ટ્રાફિકને રિલેટેડ જાગૃતિ આવે એને માટે આઈ ફોલો નામનું કેમ્પેન કે જે સુરત શહેર ટ્રાફિક પોલીસ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, દ્રષ્ટિકોણ કે જે એમેચ્યોર ફોટોગ્રાફી ક્લબ છે, યંગિસ્તાન છે જેમાં યુવા વર્ગના રાહબર તરીકે એ સંસ્થા કામ કરે છે, સુરત ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ આપણા સુરતના નામી તબીબ અને કવિ શ્રી મુકુલ ચોકસીના માર્ગદર્શન હેઠળ અમે આખી ઇવેન્ટ ડિઝાઇન કરી છે. અને આપણે બધા જાણીએ છીએ કે સુરત ઇઝ વન ઓફ ધ ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા. સુરત ઇઝ વન ઓફ ધ ગ્રીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા. સો નાવ આ એક પહેલ છે કમિશનર સરના તેમજ મુકુલ ચોકસી સરના માર્ગદર્શન હેઠળ કે સુરતને હવે આપણે મોસ્ટ ટ્રાફિક સેન્સિબલ સિટી તરીકે ભારતમાં આગળ લાવી એવી ઈચ્છા છે. સુરતમાં વિવિધ વર્ગ તેમજ એનજીઓ દ્વારા હાથ ધરાયેલું આ એક આખું અભિયાન છે કે સુરતમાં અનુશાસન, સુરક્ષા અને લોક જાગૃતિ માટે કામ કરશે કે જે આપણું સિટી છે તો એ આપણી રિસ્પોન્સિબિલિટી છે, મારું શહેર છે એ મારી ફરજ છે, એવો દરેક માણસમાં અંદરથી એક અવાજ આવે એ માટે આઈ ફોલો નામનું આપણે આખું એક કેમ્પેન ચાલુ કર્યું છે. જેમાં જે ટાર્ગેટેડ ગ્રુપ જે અમે વિચારીએ છીએ કે કોને ટાર્ગેટ કરી શકાય તો ટાર્ગેટેડ ગ્રુપમાં છે યુથ અને એજ્યુકેટેડ લોકો. યુથ અને એજ્યુકેટેડ લોકોમાં જો જાગૃતિ આવશે, એ લોકો અવેર થશે, એ લોકોને થશે કે ના અમારે ફોલો કરવા જોઈએ તો એ બાકીના દરેક વર્ગ સુધી પોતાની વાતને પહોંચાડી શકશે. એ મુખ્ય હેતુ છે. આઈ ફોલોના જે આ બેન્ડ અમે હાથમાં પહેર્યા છે જેના પર આઈ ફોલો લખ્યું છે એનો મતલબ કે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ. શહેરમાં મોંઘી દાટ કારોના લોગોની ચોરી કરવાની અનેક ફરિયાદો નોંધાઈ છે, પરંતુ ક્યારેય કારના લોગોની ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ નથી, જેનો ફાયદો કેટલાક ચોર ટોળકીએ ઉઠાવે છે. ચોર બજારમાં લોગોની કિંમત ઊંચી હોવાથી તેની ચોરી કરવામાં આવે છે. ત્યારે અડાજણ પોલીસે એક 19 વર્ષના યુવકને ઝડપી પાડ્યો છે, જેની પાસેથી પોલીસે જુદી જુદી કારોના લોગો મળી કુલ 34,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા શખ્સનું નામ છે સચિન જગતાપ, જેની ઉંમર માત્ર 19 વર્ષની છે. આટલી નાની ઉંમરે સચિન ખૂબ જ શાતિર દિમાગ ધરાવે છે. સચિને રૂપિયા કમાવાની આડમાં ગુનાહિત પ્રવૃત્તિના માર્ગ પર ચાલવા લાગ્યો હતો. ગુનાહિત પ્રવૃત્તિએ પણ મોંઘી દાટ કારના લોગોની ચોરી. શરૂઆતમાં સચિને કારના લોગોની ચોરી કરવામાં સારી સફળતા મળી હતી અને એ લોગો વેચી તેને માર્કેટમાંથી સારા રૂપિયા પણ મળવા લાગ્યા હતા.
જેથી સચિનની રૂપિયા કમાવાની ભૂખ દિવસે ને દિવસે વધતી જતી હતી. જોકે સચિનના આ ગોરખ ધંધાનો પોલીસે પર્દાફાશ કરી દેતા તેને જેલમાં જવાનો વારો આવ્યો હતો. અડાજણ પોલીસને બાતમી મળી હતી કે સચિન નામનો યુવાન ચોરીના કાર લોગા સાથે પાલનપુર પાટિયા વિસ્તારમાં ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે છટકું ગોઠવીને સચિનને ઝડપી પાડ્યો હતો, જેની અંગ ઝડપી લેતા પોલીસે રૂપિયા 35,000ની કિંમતના કાર લોગા મળી આવ્યા હતા. હાલ અડાજણ પોલીસે સચિન વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ચેતન પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. છેલ્લા કેટલાક સમયથી રસ્તા પર એકલી જતી મહિલાઓને નિશાન બનાવતી બાઇક સવાર ચેઇન સ્નેચર ગેંગના આતંકે શહેરમાં હાહાકાર મચાવી દીધો હતો, જેના કારણે પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી. પોલીસ આવી લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવા માટે છેલ્લા કેટલાક સમયથી પોતાની કમર કસી રહી હતી. ત્યાં ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ચેઇન સ્નેચર ટોળકીના 2 સાગરીતોને ઝડપી પાડ્યા હતા, જેઓની પાસેથી પોલીસે રૂપિયા 1.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે શખ્સો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેઓની ઉંમર માત્ર 22 અને 26 વર્ષની છે. જોકે તેમની આ ઉંમર કરતાં તેમની કરતૂતો એટલી જ ભારે છે, જેને સાંભળીને કદાચ તમે પણ ચોંકી ઉઠશો. આ બંને શખ્સોએ શોર્ટકટ રસ્તે રૂપિયા કમાવાની યાદમાં રસ્તે એકલી જતી મહિલાઓને નિશાન બનાવતા હતા અને બાદમાં ગળામાં પહેરેલા સોનાનો ચેન આંચકી ત્યાંથી ભાગી છૂટતા હતા, જેઓની આ હરકતે આખા શહેરમાં હાહાકાર મચાવી દીધો હતો. જોકે પોલીસની સઘન તપાસે આ બંને ચેઇન સ્નેચરોનો પર્દાફાશ થઈ જતા તેમને જેલમાં જવાનો વારો આવ્યો હતો. આખી વાત જણાવી દઈએ કે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા 2 યુવકો સહારા દરવાજા સ્થિત ચામુંડા હોટલ પાસેથી GJ5 HD 6520 નંબરની મોટરસાયકલ સાથે પસાર થવાના છે. જે બાતમીના આધારે પોલીસે છટકું ગોઠવીને પારસ ઠક્કર તથા રાકેશ પટેલને ઝડપી લીધા હતા. આ યુવકોની અંગ ઝડપી કરતા પોલીસે તેમની પાસેથી રૂપિયા 94,000ની કિંમતની 3 સોનાની ચેઇન કબજે કરી હતી. આ કિંમતી ચેઇન અંગે બંનેએ સંતોષકારક જવાબ નહીં આપતા તેઓની અટકાયત કરી હતી. પોલીસની કડક પૂછપરછ દરમિયાન તેમણે ઉમરા તથા ખટોદરા વિસ્તારના 4 ચેઇન સ્નેચિંગના ગુનાઓની કબૂલાત કરી હતી. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે ચેતન પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કતારગામ GIDCમાં આવેલા એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરી કરતા એક યુવાને પોતાના જ માલિકને હજારો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. આ શખ્સે કારખાનામાં એકલતાનો લાભ ઉઠાવી રૂપિયા 75,000ની કિંમતના 7 નંગ મધરબોર્ડની ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. જે અંગેની ચોરીની ફરિયાદ કતારગામ પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કતારગામ સ્થિત GIDCમાં આવેલા કારખાનાના છે, જ્યાં છેલ્લા કેટલાય સમયથી અશ્વિની કુમાર વિસ્તારમાં રહેતા ભરતભાઈ એમ્બ્રોઇડરીના કારખાના ચલાવે છે. ભરતભાઈએ પોતાના કારખાનામાં રાજન ભૈયા નામના એક યુવાનને નોકરીએ રાખ્યો હતો. જોકે રાજને રૂપિયાની લાલચમાં આવીને પોતાના જ માલિક સાથે વિશ્વાસઘાત કરવાનું ષડયંત્ર રચ્યું હતું. તેને કારખાનામાં એકલતાનો લાભ ઉઠાવી રૂપિયા 75,000ની કિંમતના 7 નંગ મધરબોર્ડની ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. બાદમાં આ બનાવ અંગે જ્યારે ભરતભાઈને જાણ થઈ ત્યારે તેમણે આ બનાવ અંગે કતારગામ પોલીસ મથકમાં રાજન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કતારગામ ઉત્કર નગરમાં જાહેરમાં ધમધમી રહેલા જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે 5 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા, જેઓની પાસેથી પોલીસે રોકડ તથા મોબાઈલ મળીને કુલ્લે 4,000થી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની ગિરફતમાં ઉભેલા તમામ શખ્સો ઉત્કલ નગરમાં પોલીસની રહેમ નજર હેઠળ જાહેરમાં જુગારધામ ચલાવી રહ્યા હતા. જોકે કતારગામ પોલીસ મોડે જાગી હોય તેમ આ જુગારીઓને બાતમીને આધારે ઝડપી પાડ્યા હતા, જેઓની પાસેથી પોલીસે 3 મોબાઈલ તેમજ રોકડ મળી કુલ 4,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ કતારગામ પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના પેટ્રોલ પંપ પરથી ડીઝલ પંપના છૂટા સ્પેર પાર્ટ તથા પાના પેચિયાની ચોરી કરતા 4 ચોરીસમોને લીંબાયત પોલીસે ઝડપી પાડ્યા હતા, જેઓની પાસેથી અંગ ઝડતી દરમિયાન પોલીસે રૂપિયા 4200ની કિંમતના જુદા જુદા સ્પેર પાર્ટ કબજે કર્યા હતા. શહેરના જુદા જુદા ડીઝલ પંપ પરથી છૂટા સ્પેર પાર્ટ તથા પાના પેચિયાની ચોરી કરનાર 4 શખ્સો ભેસ્તાન SMC આવાસ પાસે ફરી રહ્યા હોવાની બાતમી લીંબાયત પોલીસને મળી હતી. લીંબાયત પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવીને આ તમામ ચોરી ઇસમને ઝડપી પાડ્યા હતા, જેઓની પાસેથી પોલીસે રૂપિયા 4,200ની કિંમતના જુદા જુદા સ્પેર પાર્ટ કબજે કર્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન તેઓએ પોતાના નામ શંકર, ચિરાગ, ઇસ્માઇલ તથા યુનુસ જણાવ્યું હતું. હાલ લીંબાયત પોલીસે આ ચોર ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની વધુ તપાસ હાથ ધરી છે. લીંબાયત સુભાષનગરમાં જાહેરમાં ધમધમતા જુગારધામ પર પોલીસે બાતમીના આધારે રેડ પાડી, જ્યાંથી પોલીસે 3 શખ્સોને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા રૂપિયા 1,000 કબજે કર્યા હતા. લીંબાયત પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો સુભાષનગર પાસે જાહેરમાં જુગાર રમી રહ્યા છે,
જે બાતમીના આધારે ઘટના સ્થળે પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા 3 જુગારીઓને રંગ્યા હાથ ઝડપી પાડ્યા હતા, જેઓની પાસેથી પોલીસે રોકડા ₹1000 કબજે લઈ તેમને જેલ ભેગા કર્યા હતા. ચોરીની મોટરસાયકલ સાથે ફરી રહેલા એક વાહન ચોરને મૈદરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી પોલીસે ₹20,000ની કિંમતની ચોરીની એક મોટરસાયકલ કબજે કરી હતી. પોલીસની ગિરફતમાં ઉભેલો આ બુરખાધારી શખ્સ હાલ પોતાની કાળી કરતૂતોને કારણે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. આ શખ્સે મોજશોખ ખાતર મોટરસાયકલની ચોરી કરવાનો તકતો અપનાવ્યો હતો. જોકે તે પોતાની તરકીબમાં સફળ થાય તે પહેલા જ પોલીસે તેનો ભાંડો ફોડી નાખ્યો હતો. વાત જાણે એમ છે કે મૈદરપુરા પોલીસને બાતમી મળી હતી કે શૈલેષ નામનો ચોર ઇસમ GJ5 GD 6898 નંબરની ચોરીની મોટરસાયકલ સાથે આયુર્વેદિક ગરનાળા પાસે ફરી રહ્યો છે. જે બાતમીને આધારે પોલીસે આ શખ્સની અટકાયત કરી તેની પાસે ગાડીના પુરાવા માંગ્યા હતા. જોકે શૈલેષે ગાડીના આ પુરાવા રજૂ ન કરતા પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી ચોરીની 20,000ની કિંમતની એક મોટરસાયકલ કબજે કરી હતી. હાલ મૈદરપુરા પોલીસે તેના વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિદ્યાર્થીઓને તકલીફ ન પડે અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી ઓનલાઈન ફોર્મ ભરી આપવાની કામગીરી હાથ ધરી હતી. જે વિદ્યાર્થીઓના ઘરે ઇન્ટરનેટની સગવડ ન હોય તેવા વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે તેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખી આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ દરેક કોલેજોના ઓનલાઈન ફોર્મ ભરવાનું ગયા વર્ષથી નક્કી કરેલું હતું. દરેક યુવાનોના ઘરની અંદર ઇન્ટરનેટની ફેસિલિટી નથી હોતી. દરેક યુવાનોને સાયબર કેફે પર આની માહિતી નથી મળતી હોતી. એટલા માટે ભારતીય જનતા યુવા મોરચા સુરત મહાનગરે યુવાનોને માહિતગાર કરીને મદદ કરીને ફોર્મ અહીંને ઓનલાઈન ભરી આપવાના અને એમને પ્રિન્ટઆઉટ આપીને ભારતીય જનતા યુવા મોરચાનો નારો સેવા સંઘર્ષ ઓર બલિદાનના અનેક કામો કરતા રહ્યા છે. મેં બીકોમનું ફોર્મ ભરવા માટે આવ્યા છે અને આ જે ફોર્મની જે સેવા ચાલુ કરી છે એ બરાબર છે. ઓનલાઈન ફોર્મ બહાર સાયબર કેફેમાંથી ભરવું પડે કે ઘરે ઇન્ટરનેટ ના હોય તો પ્રોબ્લેમ પડે, એના માટે તો બેટર છે કે અહીંયાથી ફોર્મ સબમિટ થાય છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. શું જૈન મુનિ સાથે ખેલાયું રાજકારણ? ગુજરાતના કતલખાના મુદ્દે ઉપવાસ કરનારા મુનિ માત્ર સુરતથી માની ગયા. કોણે કર્યો ખેલ? કેટલાકમાં છુપો રોષ. એકતરફી પ્રેમ કરનાર બન્યો હત્યારો. પ્રેમિકા પર ફેંક્યો એસિડ. રિક્ષામાં બેસવાની ના પાડતા યુવતી પર એસિડ ફેંકી રિક્ષા ચાલક પ્રેમી ફરાર. ઝારખંડવાસી બન્યા દેશદ્રોહી. નકલી નોટોનો કરતા હતા વ્યાપાર. મહિલા પણ હતી સામેલ. ₹1.69 લાખની બોગસ નોટો જપ્ત. શુક્રવારે થંભી જશે જનજીવન. પેટ્રોલ ભાવ વધારાનો મુદ્દે NDAનું ભારત બંધનું એલાન. ઉદ્યોગોનો બંધને ટેકો. અને ઉડનાના પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ. શોર્ટ સર્કિટ થતા આગ લાગી. લઘુશંકા કરવા ગયેલો ગોડાઉનનો માલિક આગમાં સળગ્યો. સારવાર માટે ખસેડાયો. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.